નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। રામદેવજી મંદિર જલાલપોર ખાતે આયુષ મેળો યોજાયો હતો। 587 લાભાર્થીઓએ આયુર્વેદ અને હોમિયોપેથી પદ્ધતિ દ્વારા તમામ રોગોનું નિદાન સારવાર કેમ્પનો લાભ લીધો હતો। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ નિયામક શ્રી આયુષ કચેરી ગાંધીનગરની પ્રેરણાથી જિલ્લા આયુર્વેદિક અધિકારી નવસારી વૈદ્ય કાજલબેન મઢીકરના માર્ગદર્શન હેઠળ રામજી મંદિર ગૌરીશંકર મહોલ્લા તાલુકો જલાલપોર ખાતે આયુર્વેદિક શાળા નવસારી દ્વારા આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા આયુર્વેદિક અધિકારી વૈદ્ય કાજલબેન મઢીકર દ્વારા આયુષ મેળા અને આયુષ શાખાની કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, ત્યારે તેમણે શું કહ્યું, આવો સાંભળીએ। નમસ્કાર, હું જિલ્લા આયુર્વેદ અધિકારી ડોક્ટર કાજલ મઢીકર જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા આપ સૌનું સ્વાગત કરું છું। જિલ્લા પંચાયત નવસારી સ્વભંડોળની ગ્રાન્ટમાંથી આયુષ મેળાનું આયોજન કરવામાં આવેલું છે। એમાં સૌ પ્રથમ મેળો જલાલપોર તાલુકા ખાતે આજે યોજાયો છે। આવા 6 મેળાનું આયોજન ઓલરેડી કરવામાં આવેલું છે। જલાલપોર ખાતે આયુષ મેળાનું આયોજન કર્યું છે, જેમાં અલગ અલગ રોગોના અલગ અલગ સ્ટોલ બનાવવામાં આવેલા છે, જેમાં નિષ્ણાત તબીબોની આખા જિલ્લાની ટીમ અત્રે ઉપસ્થિત છે, જેમાં આયુર્વેદ અને હોમિયોપેથી એની નિદાન અને સારવાર કરવામાં આવશે। આ ઉપરાંત અગ્નિકર્મ, પંચકર્મ વગેરે સારવાર પણ અત્રે ઉપલબ્ધ છે। સુવર્ણપ્રાશન પણ કરાવવામાં આવશે અને આ ઉપરાંત વનૌષધિ પ્રદર્શન પણ અત્યારે યોજવામાં આવેલું છે। આ ઉપરાંત હર્બલ ટ્રી છે અને જુદા જુદા ચાર્ટ પ્રદર્શન દ્વારા આયુર્વેદ અને હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિ વિશેની જાણકારી પણ અત્રે આપવામાં આવે છે। સવારથી ખૂબ સારા પ્રમાણમાં દર્દીઓ એનો લાભ લઈ રહ્યા છે। 2 વાગ્યા સુધી આપણે આયોજન કરેલું છે મેળાનું, અને જો દર્દીઓ ચાલુ રહેશે તો આપણે ત્યાં સુધી મેળો ચાલુ રહેશે। અને જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે કે વધુમાં વધુ જનતા આ આયુષ મેળાનો લાભ લે અને આપણી જે ચિકિત્સા પદ્ધતિ છે આયુર્વેદ અને હોમિયોપેથી એનો વધુમાં વધુ પ્રમાણમાં ઉપયોગ કરે અને એનો લાભ લે એવી અપેક્ષા રાખીએ। ત્યારે આ આયુષ મેળામાં કુલ 587 લાભાર્થીઓએ આયુર્વેદિક અને હોમિયોપેથિક પદ્ધતિ દ્વારા તમામ રોગોના નિદાન સારવાર કેમ્પનો લાભ લીધો હતો। આ સાથે દિનચર્યા, ઋતુચર્યા, યોગ નિદર્શન તેમજ જરૂરી યોગ માર્ગદર્શન, પ્રાકૃતિક પરીક્ષણ, વિવિધ ઓપીડીઓ ચલાવવામાં આવી હતી અને તમામ લોકોએ તેનો લાભ પણ લીધો હતો। આ પ્રસંગે ઉપસ્થિત ડોક્ટર શું જણાવ્યા છે, આવો સાંભળીએ। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર, નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારી ડોક્ટર કાજલ મેડમના માર્ગદર્શન હેઠળ આજે જલાલપોર તાલુકામાં રામદેવજી મંદિર ખાતે એક આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આયુષ મેળામાં તમામ રોગોની સારવાર નિઃશુલ્ક આયુર્વેદિક અને હોમિયોપેથી પદ્ધતિથી આપવામાં આવે છે। દરેક રોગોની સારવાર અહીં આપવામાં આવે છે, તેમજ આયુર્વેદ અને હોમિયોપેથી પદ્ધતિની જે વિશિષ્ટ ચિકિત્સા છે, આયુર્વેદમાં જે અગ્નિકર્મ ચિકિત્સા, પંચકર્મ ચિકિત્સા, વિદ્યકર્મ ચિકિત્સા એ અહીં સ્થળ પર જ આપવામાં આવે છે। તેમજ જલાલપોર તાલુકામાં મોટી સંખ્યામાં લોકો અહીં આયુષ મેળાનો લાભ લઈ રહ્યા છે। આયુર્વેદની જે કથન છે, સ્વાસ્થ્ય રક્ષણમ આતુરસ્ય વિકાર પ્રશમન, એટલે જે વ્યક્તિ સ્વસ્થ છે એના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું અને જે રોગી છે એના રોગોને દૂર કરવા, એ આયુર્વેદના સિદ્ધાંત પર આપણે આયુષ મેળાનું આયોજન કરી રહ્યા છે। અને આ આયુષ મેળામાં હાલ ખૂબ જ મોટી સંખ્યામાં જલાલપોર તેમજ આસપાસના ગામના અને તાલુકાના લોકો લાભ લઈ રહ્યા છે। તેથી હું હજી જનતાને અપીલ કરું છું કે અમે અહીં 2 વાગ્યા સુધી છે, તેમજ જો પેશન્ટનો ધસારો વધારે હશે તો અમે એ દરેક પેશન્ટની અહીંયા ચિકિત્સા કરવામાં આવશે, ત્યાં સુધી અમે અહીંયા રોકાવાના છે। હું નરેશભાઈ ગાંધી, મારી ઉંમર 79 વર્ષ। હું પહેલેથી અહીંયાથી દવા લઉં છું, પણ આ કેમ્પ રાખ્યો તો આમાં ઘણા ફાયદા છે। એટલે ગરીબોને તો ફાયદો થવાનો જ છે, પણ દુઃખી માણસને તાત્કાલિક ફાયદો થઈ જાય એવી છે આ દવા। તો તાત્કાલિક આવા બીજી કેમ્પ કરાવવા જોઈએ એવી અમારી આશા છે। આયુષ મેળામાં વૈદ્ય ખ્યાતિબેન પટેલ, મેડિકલ ઓફિસર તવડી બળવંતભાઈ હળપતિ, તૃપ્તિબેન પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર જલાલપુર લાડુમોર તેમજ રામદેવજી મંદિર ટ્રસ્ટના રમેશભાઈ રૂડાણી, પરસોત્તમભાઈ કાનાણી, નવસારી જિલ્લા યોગ કોર્ડિનેટર કેરબા વિદ્યાલયના શિક્ષક શ્રીમતી વર્ષાબેન પટેલ અને જલાલપુર તાલુકાના ICDS વિભાગ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ જ પ્રકારના અનૌ સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ।